નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। નવસારી જિલ્લાના બિલીમોરા શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ વણસી રહી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે। માત્ર 4 દિવસના ટૂંકા ગાળામાં ચોરીની બીજી ઘટના સામે આવતા સ્થાનિક વેપારીઓ અને રહીશોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે। બિલીમોરાના મુખ્ય માર્ગ પર આવેલી એક જાણીતી લેડીઝ વેરની દુકાનને તસ્કરોએ નિશાન બનાવી રોકડ રકમની ચોરી કરી, જે સમગ્ર ઘટના દુકાનના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ। બિલીમોરા જેવા ધમધમતા અને વ્યસ્ત શહેરમાં મુખ્ય માર્ગ પર જ માત્ર 4 દિવસમાં ચોરીની બીજી ઘટના બનતા વેપારી આલમમાં રોષ અને ભયનો માહોલ ફેલાયો છે। આ ઘટનાના પગલે સ્થાનિકો હવે રાત્રિ પોલીસ પેટ્રોલિંગ અસરકારકતા સામે પણ ગંભીર સવાલો ઊભા થયા છે। જો મુખ્ય માર્ગ પર જ દુકાનો સુરક્ષિત ન હોય તો આંતરિક વિસ્તારોની સ્થિતિ શું હશે તેવા સવાલો ઊભા થયા છે। બિલીમોરા પોલીસે વેપારીની અરજીના આધારે ગુનો નોંધી તજવીજ હાથ ધરી છે। પોલીસે દુકાનના સીસીટીવી ફૂટેજ કબજે કરીને તેના આધારે તસ્કરનું પગેરું મેળવવા અને તેને ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે।